સુરતના માથાભારે ઈસમ સલમાન લસ્સીનો નવસારીમાં પોલીસ પર હુમલો. નવસારીના ડાભીલ ગામમાં પોલીસે સ્વ બચાવમાં સલમાન લસ્સી પર કરી ફાયરિંગ. હત્યાના ગુનામાં વોન્ટેડ સલમાન લસ્સીને ઝડપી લેવા સુરત ડીસીબી આવી હતી ડાભીલ. સલમાન લસ્સીની અટક કરતી વખતે પોલીસ ઇન્સ્પેક્ટર પીકે સોઢા પર સલમાને ચપ્પુ વડે કર્યો હતો હુમલો. આરોપીને પકડવા જતાં ક્રાઇમ બ્રાન્ચ પર હુમલો કર્યો હતો. ક્રાઇમના એક જવાન પર ચપ્પુ વડે હુમલો કર્યો. ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ દ્વારા ફાયરિંગ કર્યું. ફાયરિંગ કરતા આરોપીને ગોળી વાગતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આરોપી સામે અનેક ગુનાઓ નોંધાયેલા છે. આરોપી સિરિયસ હોવાની વાત. સ્વ બચાવમાં પીઆઈ સોઢાએ સલમાનને પગમાં ગોળી મારી. ફાયરિંગની ઘટના અંગે મરોલી પોલીસ મથકમાં હાલ ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ. બેસ્તાન પોલીસ સ્ટેશનમાં મર્ડરના ગુનામાં વોન્ટેડ આરોપી સલમાન લસ્સીને પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો કાલ રાત્રે વોચમાં હતી. દરમિયાનમાં ડાભેલ પાસે છે ઇન્ફોર્મેશન આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં જતાં એને પૂરતું બળ વાપરી અને પકડી પાડવામાં આવ્યો છે અને એને સારવાર ત્યાં લાવવામાં આવ્યો છે અને ફાયરિંગથી ઇન્જરી થયેલી છે. એને ગોળી વાગી છે એટલે અહીંયા લઈને આવ્યા છે. કેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે? એના ઉપર 15 થી 17થી વધુ બોડી ઓફેન્સના ઓફેન્સ મર્ડર. બેસ્તાન પોલીસમાં મર્ડરનો ગુનો છે 21/10નો. કેટલો કુખ્યાત છે આ આરોપી? હિસ્ટ્રી સીટર છે. જૂના એની વિરુદ્ધના ઘણા બધા ગુના છે બોડી ઓફેન્સના. એ પકડવા માટે પ્રયત્ન કરતા દરમિયાન એને એસોલ્ટ કરવાનો પ્રયત્ન કરતા ફાયર કર્યું.